નમસ્કાર, સુપર 6 સાથે હું છું નીરુ। આમ તો આપણે દરરોજ સુપર 6 માં 6 અલગ અલગ મુદ્દાઓની વાત કરતા હોઈએ છીએ, ટ્રેન્ડિંગ ન્યૂઝની વાત કરતા હોઈએ છીએ, પણ આજે આપણે વાત કરવાની છે રાજકોટની। આમ તો આપણે રોજ 6 મુદ્દાઓની છણાવટ કરીએ છીએ, પરંતુ રાજકોટની જે ઘટના છે તેના પર આજે આપણે વિસ્તારથી કરીશું વાત અને તંત્રને પૂછીશું સવાલ। વાત કરીશું હાઈકોર્ટના આકરા વલણથી લઈને પરિવારના વલોપાતની વાત કરીશું। પરિવારના કલંપાત વચ્ચે ધગધગતા આક્રોશની આગની। આવો સૌપ્રથમ નજર કરીએ રાજકોટને લઈને 6 મહત્વપૂર્ણ મુદ્દાઓની। સૌપ્રથમ આપણે વાત કરીશું હાઈકોર્ટે તંત્ર અને સરકારનો ઉઘડો લીધો તેની। હાઈકોર્ટે કહ્યું કે અમને સરકાર અને તંત્ર પર જરા પણ ભરોસો નથી। કોઈ પણ મંજૂરી વિના તંત્ર 3 વર્ષથી અહીં ગેમ ઝોન ચાલતું હતું અને આરએમસી શું કરતું હતું। બીજી તરફ આપણે પીડિત પરિવારની પણ ધીરજ હવે ખૂટી રહી છે અને ત્રીજા દિવસે સ્વજનોની ઓળખ ન થતા લોકોનો આક્રોશ આસમાને છે। પરિવાર તો પીએમ એટલે કે પોસ્ટમોર્ટમ રૂમ સુધી જવા દેવાની માંગ કરી રહ્યા છે। ત્રીજા મુદ્દામાં તમને એવા દ્રશ્યો બતાવીશું જેમાં રુદન પણ છે અને લાચારી પણ છે, જેમાં દુઃખ પણ જોવા મળે છે અને પીડા પણ છે। તમને જોઈને આઘાત પણ લાગશે અને આક્રોશ પણ આવશે। ચોથા મુદ્દામાં વાત કરીશું રેમલ વાવાઝોડાએ પશ્ચિમ બંગાળમાં વરસાવેલા કહેરની। ભારે પવન સાથે વરસાદ વચ્ચે અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા છે, જો કે અગાઉની તૈયારીઓના લીધે મોટી નુકસાનીમાંથી મળી છે રાહત। પાંચમા મુદ્દામાં વાત કરીશું ઝારખંડની રાજધાની રાંચીના એક બારની, જેમાં 19 સેકન્ડમાં બારમાં ઘૂસીને એક વ્યક્તિને 2 ફૂટના અંતરે છાતીમાં ગોળી મારી દીધી તેની। અને અંતમાં વાત કરીશું વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર જોવા મળેલા ટ્રાફિક જામની। વેકેશનનો માહોલ છે ત્યારે દેશ સહિત દુનિયાના દરેક ખૂણા પર ટ્રાફિક જામ છે। વિચાર કરો, એવરેસ્ટની ટોચ પર 200 લોકો પહોંચ્યા અને પછી શું થયું તે આપને બતાવીશું। આવો સૌપ્રથમ